નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષવર્તી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષનું ધોરણ 9નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ નવા માળખા પ્રમાણે તમારા માટે છે, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે છે. એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત આ વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, જેમાં વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જેને આપણે કહીએ છીએ, એમાં પ્રશ્ન નંબર 1 થી 6, બરાબર, જેનું આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જે રાખ્યો છે એ જ વિશ્વાસને ટકાવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ સમયે સમયે કરવામાં આવી રહ્યું છે. વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે જે ખૂબ જ મહત્વનું, જેને આપણે કહી શકીએ એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટે આવી ચૂક્યું છે. અને એની કિંમત છે માત્ર અને માત્ર 190 રૂપિયાની કિંમત એની નક્કી કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા ધોરણ 9નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અથવા તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે બિલકુલ નિશ્ચિંત થઈને તમે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન નિહાળશો. ચાલો, હવે આપણો વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ. ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેમાં વિભાગ સી એટલે કે પ્રશ્ન નંબર 1 થી 6, જેમાં વ્યાકરણ વિભાગ છે, એનો આપણે અભ્યાસ કરવાના છે. તો સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 33 થી 40 ની અંદર તમને આ પ્રશ્ન પૂછાશે. ઓકે, જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને તમારે સાચો જવાબ આપવાનો છે. ઓકે, હવે એની અંદર પહેલો જ નંબર છે, બરાબર, કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનું છે. શું કરવાનું છે? સાચી જોડણી શોધીને લખવાનું છે. કોઈ પણ 2 શબ્દો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના તમને અડધા ગુણ મળવા પાત્ર થશે. એટલે કે 2 શબ્દોના જવાબ લખશો એટલે તમને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમારા માટે શબ્દો સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જો પ્રતિબિંબ, તો પ્રતિબિંબ કઈ રીતે લખાય છે, એના સાચી જોડણી કઈ છે, તો આ જે 3 વિકલ્પો આપવામાં આવ્યા છે, આ 3 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો છે એ આપણે પસંદ કરવાનો છે. ઓકે, તો આ જે પ્રતિબિંબ છે એની જોડણી ખોટી છે, આ 3માંથી એક સાચી છે, બીજી 2 ખોટી છે, તો એ આપણે સાચો જવાબ દર્શાવવાનો. તો આપણો સાચો જવાબ થશે પ્રતિબિંબ. ઓકે, તમારા માટે સ્ક્રીન ઉપર આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યાર પછી આપણે 2 નંબરની અહીંયા જોડણી જોઈશું. તો 2 નંબરની જોડણીની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે આશીર્વાદ, બરાબર, આશીર્વાદ લખ્યું છે, બરાબર. તો આશીર્વાદ, બરાબર, આ જે શબ્દો છે આશીર્વાદ, એમાંથી આ ખોટો શબ્દો છે એની સાચી જોડણી કઈ છે, તો આપણે અહીંયા આગળ 3 વિકલ્પ આપ્યા છે, એમાંથી આપણે પસંદ કરવાનું છે. તો ભાઈ સાચી જોડણી આપણે આશીર્વાદ આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો 3 નંબર જોઈએ. કારકિર્દી, બરાબર, કારકિર્દી. તો અહીંયા આગળ કારકિર્દી આપણે કઈ રીતે લખી શકીએ છીએ, તો જુઓ સાચો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા આગળ બંને દીર્ઘ છે, જેની જગ્યા ઉપર આપણે કીને હશ્વ કર્યું છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત, તો અહીંયા 3 જોડણીઓ છે, તેમાંથી પ્રાયશ્ચિત આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 5 નંબર, તો ભાઈ ચિઠ્ઠી, ચિઠ્ઠી,
ચિઠ્ઠી આવે, સાચો જવાબ શું થાય? ચિઠ્ઠી. તો આપણો સાચો જવાબ બનશે ચિઠ્ઠી. બરાબર, જેમાં હસ્વ અને તીની જગ્યા પર થી થઈ જશે. થરિયાનું થ થઈ જશે. ચલો 6 નંબર જોઈએ આપણે, સાદીપની. તો ભાઈ અહીંયા 3 વિકલ્પો છે, 3 માંથી આપણો સાચો જવાબ છે સાદીપની. ઓકે, ચાલો 7 નંબરની ખાલી આપણે અહીંયા આગળ સાચી જોડણી જોઈએ તો પાળીચાળિકા. તો પાળીચાળિકા તો એવું તો બોલાતું નથી ભાઈ, પરિચાળિકા આપણે કહી શકીએ છીએ. તો આપણો સાચો જવાબ થશે પરિચાળિકા. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. દીર્ઘ છે તેની જગ્યાએ આપણે હસ્વ કર્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ રીતે આપણે અહીં આગળ સાચી જોડણી દર્શાવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબર, હુષ્ટપુષ્ટ. બરાબર, તો હુષ્ટપુષ્ટ તો જો સસલાનો સ છે, પુષ્ટમાં સસલાનો છે, તો એ તો આવશે જ નહીં. બરાબર, તો હૃષ્ટપૃષ્ટ. બરાબર, હૃષ્ટપૃષ્ટ. બરાબર, તો હષ્ટપૃષ્ટ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય છે. ઓકે, ચાલો ત્યાર પછી 9 નંબર જો મક્ષિકા. તો ભાઈ મક્ષિકા, માક્ષિકા અને મકિક્ષા, મકિષ્કા. બરાબર, તો અહીંયાથી આપણો સાચો જવાબ તૈયાર થશે મક્ષિકા. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. 10 નંબર જોઈએ પરીક્ષા. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની જોડણી તો તમે ખ્યાલ જ હશે કે જે 3 છે એમાંથી સાચો જવાબ આપણો તૈયાર થઈ જાય છે પરીક્ષા. દીર્ઘ હસવા નહીં આવે પરંતુ દીર્ઘ આવશે. ઓકે, ત્યાર પછી આપણે 11 નંબરની સાચી જોડણી જોઈએ સિંધુ. તો સિંધુમાં ધુ એ દીર્ઘ છે, તો અહીં આગળ આપણે કઈ રીતે કરવાનું છે? તો ભાઈ એ દીર્ઘ છે તેનું હસ્વ કરવાનું, અને સિંધુ તો સિંધુની અંદર શના માટે અનુસ્વાર આવશે એટલે સિંધુ થઈ ગયું. ન અડધો નીકળી જશે, અનુસ્વાર આવે એટલે ન અડધો નીકળી જાય તો સિંધુ. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે 12 નંબર જોઈએ ચિરસ્મરણીય. બરાબર, તો ભાઈ જો ચિરસ્મરણીય, તો અહીંયા આગળ ચી જો બધા દીર્ઘ છે, હસ્વ અહીંયા દીર્ઘ આપ્યું છે, અહીંયા હસ્વ છે, અહીંયા દીર્ઘ છે, અહીંયા અણ એ હસ્વ છે, તો અહીંયા આગળ હસ્વ છે, અહીંયા દીર્ઘ છે બે જગ્યા. તો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ દીર્ઘ. બરાબર, ચિરસ્મરણીય અહીંયા હસ્વ છે તેનું આપણે દીર્ઘ કર્યું છે. ઓકે, તો ચિરસ્મરણીય એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 13 નંબરની સાચી જોડણી જુઓ સિંહાસન. તો સી એ સસલાનો સ એ કેવો છે? દીર્ઘ છે. તો સાચો જવાબ શું આવશે? હસ્વ થઈ જશે. બરાબર, તો સિંહાસન એ આપણી સાચી જોડણી તૈયાર થઈ જશે. ઓકે, અને એના માટે અનુસ્વાર આવશે સીના. 15 નંબર જોઈએ પરિસ્થિતિ. તો ભાઈ પરિસ્થિતિમાં બધા અહીંયા આગળ જુઓ બધા દીર્ઘ છે. બરાબર, તો દીર્ઘ થોડું આવશે પરીક્ષાની અંદર. તો પરીક્ષાની અંદર તો આપણે હસ્વ આવશે બધા. તો પરિસ્થિતિ આ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 15 નંબરની સાચી જોડણી શ્રેષ્ઠી. શ્રેષ્ઠી છે તેની જગ્યા પર શું આવશે? શ્રેષ્ઠી. બરાબર, તો અહીં આગળ આપણો સાચો જવાબ તૈયાર થશે શ્રેષ્ઠી. બરાબર, તેની જગ્યા પર તની જગ્યા પર થ થઈ જશે. ઓકે, આ રીતે આપણો સાચો જવાબ તૈયાર કરી શકીએ. ચાલો ત્યાર પછી 16 નંબર છે તો ભાઈ ચુંદરી. તો ચુંદરીમાં ચુ એ હસ્વ છે, તો આપણે અહીંયા ગાડી જવાબ શું થશે? દીર્ઘ કરીઓના તૈયાર થઈ જશે. બરાબર, ચુંદરીની અંદર ચુ એ હસ્વ છે તેનું આપણે દીર્ઘ કરીએ એટલે આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. ચાલો 17 નંબરની સાચી જોડણી જોઈએ હાડપિંજર. તો હાડપિંજર પી એ દીર્ઘ છે તેની જગ્યા પર આપણે શું કરવાનું છે? હસ્વ કરવાનું છે. બરાબર, તો હાડપિંજર. ઓકે, તો અહીંયા દીર્ઘ છે જેનું આપણે હસ્વ કર્યું, તો હાડપિંજર તૈયાર થઈ ગયો આપણો જવાબ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 18 નંબર જિંદગી. તો જિંદગીમાં જી એ દીર્ઘ આપ્યું છે, તો આપણે શું કરવાનું છે? હસ્વ કરવાનું. તો સાચા જે 3 વિકલ્પો છે તેમાંથી એક સાચો જવાબ આપણો પસંદ કરવાનો. તો આપણે જોઈએ તો અહીંયા કઈ દીર્ઘ છે તેનું આપણે હસ્વ કર્યું, તો જિંદગી થઈ ગયું. ઓકે, બસ એટલો જ ડિફરન્સ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 19 નંબર શ્રદ્ધા. તો ભાઈ શ્રદ્ધાની અંદર સ તો દા આ તો આવશે નહીં. બરાબર, અહીંયા આગળ જોઈએ શ્રદ્ધા શરણાઈનો સ છે. બરાબર, દા તો આ રીતે લખાય નહીં, તો આ શ્રદ્ધા આપણો જવાબ સાચો થઈ જશે. ઓકે, દ અને ધ સાથે જોડાયેલા, તો શ્રદ્ધા. ચલો હવે અહીંયા જોઈએ 20 નંબર દૂરબીન. તો ભાઈ દૂરબીનની અંદર આપણે દુ એ હસ્વ છે જેનો આપણે શું કરવાનું? દીર્ઘ. બી એ હસ્વ છે જેને આપણે શું કરવાનું? દીર્ઘ. તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. અહીંયા આગળ જો દુ એ હસ્વ છે તેનો દીર્ઘ કર્યું, બી એ હસ્વ છે તેનું પણ આપણે દીર્ઘ કરી નાખ્યું, તો દૂરબીન થઈ ગયો આપણો જવાબ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 21 નંબર રેલવે. બરાબર, તો ભાઈ અહીંયા રેલ
વે લ અને વ સાથે જોડાયેલા છે તો લ અને વ એ સાથે જોડાયેલા હોય નહીં. રેલવે, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે રેલવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચી જોડણી તૈયાર કરી શકો છો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજી જોડણીઓની અંદર આગળ 22 નંબર કે મર જીવ્યા, બરાબર. તો જીવ્યામાં જી એ હસ્વ છે, બરાબર. જી એ હસ્વ છે અને વી એ દીર્ઘ છે. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે ભાઈ, એનો દીર્ઘ હસ્વ છે તેનું દીર્ઘ કર્યું અને એ જે વી એ દીર્ઘ છે તેનું આપણે હસ્વ કર્યું. તો જવાબ આપણા માટે તૈયાર થઈ ગયો. ઓકે, ચાલો ત્યાર પછી 23 નંબર મિનિટ. તો મિનિટમાં મી એ દીર્ઘ છે, ની એ હસ્વ છે. તો આપણો જવાબ તૈયાર થશે મિનિટ. બંને હસ્વ થઈ જશે, બરાબર. મી એ દીર્ઘ છે તેનું હસ્વ થઈ ગયું. ચાલો ત્યાર પછી 24 નંબરનો શબ્દ જો સુગંધ. તો સુગંધની અંદર શું એ દીર્ઘ છે, જે આપણે શું કરવાનું છે એનું હસ્વ બનાવવાનું છે અને સ શરણાઈનો સો તો આવે નહીં એટલે આપણે સુગંધ. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 25 નંબરનો, બરાબર. 25 નંબર તો ભાઈ અહીંયા પ્રકૃતિ. તો પ્રકૃતિ ટી એ દીર્ઘ છે તો દીર્ઘની જગ્યા પર શું આવશે એ આપણે હસ્વ કરી શકીએ છીએ, બરાબર. તો એ આપણો જવાબ તૈયાર થઈ જાય, બરાબર. તો આ રીતે આપણે સાચી જોડણી પ્રકૃતિની લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે 26 નંબર જોઈએ અપ્સરા. શું 26 નંબરમાં અપ્સરા. તો અપ્સરાની અંદર, બરાબર. તો પ અને સ શરણાઈનો સ છે, બરાબર. તો અપ્સરા પ એ અડધો છે. તો આપણે અહીંયા ગાડી આ જવાબ કઈ રીતે તૈયાર કરી શકીએ? સ શરણાઈના સની જગ્યા પર સસલાનો સ, બરાબર. તો આપણો જવાબ તૈયાર થઈ ગયો અપ્સરા. ઓકે, ચાલો ત્યાર પછી 27 નંબર જુઓ પશ્ચાતાપ. તો અહીંયા પ સ યા તાપ છે, પશ્ચાતાપ આવે તેની જગ્યાએ પશ્ચાતાપ લખ્યું છે. તો આપણે જવાબ સાચો શું થશે? શ અને વ સાથે જોડાયેલા અને તો જોડાયેલો પશ્ચાતાપ, બરાબર. તો આપણો સાચો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ પશ્ચાતાપ. ઓકે, 28 નંબર જુઓ અભિષેક. તો ભી એ દીર્ઘ છે અને સસલાનો છે, બરાબર. તો સાચો શું આવશે અહીંયા ગાડી? ભી એ દીર્ઘ છે જેની જગ્યા પર આપણે હસ્વ કરવાનું. શ એ સસલાનો છે તેની જગ્યા પર આપણે ષટકોણનો અય કરવાનો છે એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે અભિષેક. ઓકે, ચાલો ત્યાર પછી 29 નંબર જુઓ દીકરી. તો આ દીકરી એ દીકરીની અંદર દી એ દીર્ઘ એ હસ્વ છે તેને આપણે શું કરવાનું છે? દીર્ઘ કરવાનું એટલે આપણો જવાબ તૈયાર. ઓકે, ચાલો ત્યાર પછી 30 નંબર વિલક્ષણ, બરાબર. વિલક્ષણ ક અને સ સાથે, ક અને સ સાથે જોડીએ તો ક્ષ થઈ જશે. તો વિલક્ષણ તો આપણો જવાબ તૈયાર થઈ જશે, બરાબર. વિલક્ષણ, બરાબર. તો આ જો વિલક્ષણ, વિલક્ષણ એ તૈયાર થયું. અહીંયા વિક્ષણ છે, લનો લોપ થઈ ગયો એટલે એ નહીં, વિલક્ષણ. તો આ આપણો જવાબ તૈયાર થશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચી જોડણી તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ એટલે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે સંપૂર્ણ સોલ્યુશન સાથે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ તમને સોલ્યુશન સાથેની જે પીડીએફ ફાઇલો તમારા માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. એક વિષયની કિંમત છે માત્ર અને માત્ર 20 રૂપિયા જેટલી જ એની કિંમત નક્કી કરવામાં આવેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે એક વિષયની એ કિંમત માત્ર જે 20 રૂપિયા છે એ તમે પે કરીને વિદ્યાર્થી મિત્રો તમે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો. જો તમે કોઈ સંસ્થા ચલાવો છો, કોઈ ક્લાસીસ ચલાવો છો, તમારી કોઈ એકેડમી છે, શાળા છે, સંસ્થા છે, તો તમે તેમના નામ અને લોગો સાથે પણ તમે એ પ્રશ્નપત્ર મેળવી શકો છો. માત્ર અને માત્ર 20 રૂપિયામાં અમે તમારી સાથે બ્રાન્ડિંગ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે વોટ્સઅપ ઉપર આ પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને તમે વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ મેળવી શકો છો. ધોરણ 9 ની વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની જે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ 2 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે.
ઓકે, કે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ છોડવાની છે. શું કરવાનું છે? સાચી સંધિ છોડવાની છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો શબ્દ જોઈએ સૂર્યાસ્ત. તો અહીંયા આગળ આપણને 3 વિકલ્પ આપ્યા છે. સૂર્ય વત્તા આસ્ત, સૂર્ય વત્તા અસ્ત, સૂર્ય વત્તા અસ્ત. અહીંયા સૂર્ય હસ્વ છે અને સૂર્ય દીર્ઘ છે. તો આપણો સાચો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ સૂર્ય વત્તા અસ્ત. બરાબર, સૂર્ય વત્તા અસ્ત. હવે અહીંયા અસ્ત છે એટલે એ નહીં આવે, સૂર્ય વત્તા અસ્ત આપણો જવાબ તૈયાર થઈ જશે. ચાલો બીજી સાચી જોડણી જોઈએ પરીક્ષા. તો ભાઈ પરીક્ષાની સાચી જોડણી શું? પરી વત્તા ઈક્ષા, પરી વત્તા ઈક્ષા. અહીંયા દીર્ઘ છે, અહીંયા હસ્વ છે. બરાબર, અને અહીંયા ગાડી જો અહીંયા ગાડી હસ્વ, પરી વત્તા પરીમાં રી એ હસ્વ છે વત્તા ઈક્ષા. તો ઈ એ અહીંયા હસ્વ અને અહીંયા દીર્ઘ. બરાબર, હસ્વ ઈ અને દીર્ઘ ઈ એ બે અહીંયા આગળ આપણને રહેલા જોવા મળશે. હસ્વ ઈ અને દીર્ઘ ઈ. બરાબર, તો આપણો જવાબ આપણો તૈયાર થઈ જશે પરીક્ષા દીર્ઘ ઈ. બરાબર, આ રીતે આપણી સાચી જોડણી આપણે તૈયાર કરી શકીએ છીએ. જો જે ભેદ છે એ ઈમાં હસ્વ ઈ અને દીર્ઘ ઈ. આ ભેદ તમારે ખાસ પારખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો નહીં તો તમને એવું લાગશે કે આ બંને સાચી જોડણી છે, પરંતુ અહીંયા હસ્વ અને અહીંયા દીર્ઘ ઈનો ફરક આપણને રહેલો જોવા મળે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજા નંબરની વર્ધુર્મી. બરાબર, તો વધુ વત્તા ઉર્મી, વધવા વત્તા ઉર્મી, વધુ વત્તા ઉર્મી. તો આપણો સાચો જવાબ તૈયાર થશે વધુ વત્તા ઉર્મી. ઓકે, ચાલો 4 નંબરની આપણે સંધિ જોઈશું તો ગણેશ. તો ઘણા વત્તા ઈશ, ગણે વત્તા ઈશ, ગણ વત્તા ઈશ. તો આપણી સાચી જોડણી થશે ગણ વત્તા ઈશ. એ આપણો જવાબ તૈયાર થઈ જશે. સ્વેચ્છા. તો સ્વ વત્તા ઈચ્છા, સ્વ વત્તા ઈચ્છા, સ્વે વત્તા અચ્છા. તો આપણો જવાબ તૈયાર થશે સ્વેચ્છા. બરાબર, સ્વ વત્તા ઈચ્છા એ આપણો જવાબ તૈયાર થઈ ગયો. ચાલો 6 નંબરની સંધિ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નયન. તો ને વત્તા યન, ને વત્તા અન, નો વત્તા યન. તો આપણો સાચો જવાબ તૈયાર થશે ને વત્તા અન. એ આપણો અહીંયા સંધિ આપણી તૈયાર થઈ જશે. ચાલો 7 નંબર જોઈએ ડીંગટ. તો ડીક વત્તા આંત, ડીક દીર્ઘ છે, ડીક વત્તા આંત, ડીક વત્તા અંત અને ડીક ડીક ક ખોળો છે વત્તા અંત. તો આપણો સાચો જવાબ તૈયાર થશે ડીક વત્તા અંત. બરાબર, ક ખોળો. તો એ આપણી સંધિ અહીંયા આગળ તૈયાર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે આગળ જોઈએ 8 નંબરની સંધિ તો સંતોષ. એટલે કે સમ વત્તા તોષ, શન વત્તા તોષ, સમ વત્તા તોષ. બરાબર, અહીંયા જો સ સસલાનો છે, અહીંયા ગાડી સ શરણાઈનો છે, અહીંયા ગાડી સ ષટકોણનો સ છે, તો અહીંયા સ સસલાનો સ છે. ઓકે, તો આપણે સંતોષ. તો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ સમ વત્તા તોષ. તો સના માટે અનુસ્વર છે જેનો આપણે મ કર્યો ખોડોમાં વત્તા તોષ. તો આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 9 નંબર મનોબલ. તો મનઃ વત્તા બલ, મનો વત્તા બલ, મનઃ વત્તા બલ. તો આપણો જવાબ તૈયાર થશે મનઃ વત્તા બલ. બરાબર, એટલે એ મનોબલ એ આપણી સંધિ તૈયાર થઈ જાય. ચાલો ત્યાર પછી 10 નંબર જોઈએ નિર્ધન. તો ભાઈ ની વત્તા ધન, ની દીર્ઘ છે. બરાબર, નિર વત્તા ધન અને નિહ વત્તા ધન. તો આપણો સાચો જવાબ તૈયાર થશે નિહ વત્તા ધન. એમાં હસ્વ ની તૈયાર થશે. ઓકે, ચલો 11 નંબર જોઈએ નિષ્ફળ. તો નિશ વત્તા ફળ, નિહ વત્તા ફળ, નિર વત્તા ફળ. બરાબર, તો આપણો જવાબ તૈયાર થશે નિહ વત્તા ફળ. 12 નંબર જોઈએ નિશ્ચિત. તો નિર વત્તા ચિત, નિશ વત્તા ચિત, નિહ વત્તા ચિત. તો આપણો જવાબ તૈયાર થઈ જશે નિહ વત્તા ચિત. ઓકે, આ રીતે આપણે સાચી સંધિ અહીંયા આગળ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 13 નંબરનું જોઈએ આપણે નમસ્તે. બરાબર, તો નમો વત્તા અસ્તે, નમો વત્તા અસ્તે, નમઃ વત્તા તે. બરાબર, તો આપણો જવાબ તૈયાર થશે નમઃ વત્તા તે, નમસ્તે. બરાબર, તો નમઃ વત્તા તે આપણો જવાબ તૈયાર થઈ શકે છે. ઓકે, ચાલો 14 નંબર જોઈએ પ્રત્યેક. તો પ્રતિ વત્તા એક, તી એ દીર્ઘ છે. પ્રતિ વત્તા એક. બરાબર, તેમાં તી એ હસ્વ છે. પ્રતિ વત્તા એક. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો પ્રત્યેક, પ્રત્યેકની આપણી સાચી સંધિ તૈયાર થશે પ્રતિ વત્તા એક. એ આપણી સાચી સંધિ આપણા માટે તૈયાર થઈ જશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચી સંધિઓ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 15 નંબરની આપણી સંધિ
તો શુક્તિ, તો શું એ દીર્ઘ છે, બરાબર. અહીંયા ગાડી શું વત્તા ઉક્તિ, શું વત્તા ઉક્તિ, અહીંયા હસ્વ અને દીર્ઘ, શું દીર્ઘ છે વત્તા ઉક્તિ, તો અહીંયા ગાડી જો બંને દીર્ઘ થઈ જશે, બરાબર. તો આપણો સાચો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ કે શું વત્તા ઉક્તિ, બરાબર. પહેલો જ આપણો અહીંયા આગળ જવાબ આવી જશે હસ્વ, બરાબર. તો એ આપણો જવાબ તૈયાર થઈ ગયો. ચાલો 16 નંબરની આપણે સાચી સંધિ જોઈએ. તો પૃથ્વી, તો પૃથુ વત્તા ઈ, પૃથા વત્તા ઈ, બરાબર. પૃથુ વત્તા ઈ, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે પૃથુ વત્તા ઈ. ઓકે, એ આપણી સાચી જોડણી તૈયાર, સાચી સંધિ આપણી તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી 17 નંબરની સંધિ જોઈએ. વિદ્યાલય, તો વિદ્યા વત્તા આલય, વિધિ વત્તા આલય, વિદ્યા વત્તા આલય. એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ગાડી જોઈએ તો વિદ્યાલય, આ 3 જે સંધિ છે એમાંથી વિદ્યા, બરાબર, તો દીર્ઘ છે. અહીંયા ગાડી વિધિ, આલય, બરાબર. તો વિધિ વત્તા આલય અને વિદ્યા વત્તા આલય, બરાબર. તો આપણો જવાબ તૈયાર થશે વિદ્યા વત્તા આલય. એ આપણે સાચી સંધિ તૈયાર કરી શકીએ છીએ. ચલો 18 નંબર જોઈએ. સૃષ્ટિ, તો સૃષ વત્તા તી, સૃજ વત્તા તી અને સૃષ્ટ વત્તા તી, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સૃજ વત્તા તી એટલે કે સૃષ્ટિ, બરાબર. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સાચી સંધિ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 19 નંબર જોઈએ. વનોત્સવ, તો વના વત્તા ઉત્સવ, વન વત્તા ઉત્સવ, વન વત્તા ઉત્સવ, તો વનોત્સવ, બરાબર. તો અહીંયા આગળ આપણે સાચી સંધિ તૈયાર કરી શકીએ છીએ કે વન વત્તા ઉત્સવ એટલે કે વનોત્સવ. ઓકે, એ આપણે તૈયાર સાચી સંધિ તરીકે તૈયાર કરી શકીએ છીએ. ચલો 20 નંબરની સંધિ આપણે જોઈએ. મહોદધિ, મહોદધિ, તો મહા વત્તા ઉદધિ, મહ વત્તા ઉદધિ, મહા વત્તા આદધિ, બરાબર. તો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ મહા વત્તા ઉદધિ, બરાબર. તો એ આપણે સાચી સંધિ તૈયાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ સંધિના અથવામાં તમને અહીંયા આગળ વિકલ્પો મળે છે. તો સંધિ જો તમને તમે નથી લખી શકતા તો એના અથવામાં, બરાબર, તમે સંધિ જો છૂટી નથી પાડી શકતા તો તમારે સંધિને જોડવાની છે. એના અથવામાં તમને સંધિ જોડો પરીક્ષામાં તમે તૈયાર કરી શકો છો. તો એ આપણા માટે, તમારા માટે સૂચના છે સ્ક્રીન ઉપર કે નીચે આપેલા શબ્દોની સાચી સંધિને તમારે જોડવાની છે. ઓકે, તો આપણે પહેલું અહીંયા ગાડી જોઈએ તો ભાષા વત્તા અંતર, તો એનો અર્થ આપણો તૈયાર થશે ભાષાંતર. તો અહીંયા 3 અર્થ આપણને આપ્યા છે: ભાષાંતર, ભાષાંતર, ભાષોંતર અને ભાષાતર, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે ભાષાંતર. ઓકે, આ રીતે આપણે સાચી સંધિ જોડી શકીએ છીએ, બરાબર. ચાલો ત્યાર પછી બીજું છે રમા વત્તા ઈશ, તો રમાસ, રમેશ કે રમેશ, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે રમેશ. ઓકે, આ રીતે આપણે સંધિ જોડી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ ની વત્તા રોગી, તો નિરોગીમાં ની એ દીર્ઘ છે, હસ્વ છે, અહીંયા દીર્ઘ છે અને ગી એ હસ્વ છે, ની એ દીર્ઘ છે અને ત્યાં પણ ગી પણ દીર્ઘ છે. તો આપણો સાચો જવાબ તૈયાર થશે નિરોગી, બંને દીર્ઘ, બરાબર. તો નિરોગી, આ આપણી સાચી જોડણી આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી જોઈએ દેવી વત્તા ઈચ્છા, તો દવિચ્છા, દેવી ઈચ્છા અને ડોવી ઈચ્છા. તો આપણો સાચો જવાબ તૈયાર થશે દેવી ઈચ્છા. ઓકે, આ આપણી સાચી સંધિ તૈયાર થઈ જાય. ચલો વધુ વત્તા ઉલ્લાસ, તો વધુલ્લાસ, વધોલ્લાસ અને વધુલ્લાસ. ચલો તો અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થશે વધુલ્લાસ. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ, સંધિને જોડી શકીએ છીએ. 6 નંબરની અહીંયા સંધિ આપણે જોઈએ જોડવાની છે. તો સત્ય વત્તા આગ્રહ, તો ભાઈ સત્યોગ્રહ, સત્યાગ્રહ અને સત્યાગ્રહ. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સત્યાગ્રહ. આ રીતે આપણે સંધિને જોડી શકીએ છીએ. ચાલો આગળ આપણે જોઈએ 7 નંબરની સંધિને જોડવાની છે. યથા વત્તા ઇષ્ટ, તો યથેષ્ટ, યથેષ્ટ અને યથેષ્ઠ, બરાબર. તો આપણે સાચો જવાબ તૈયાર થશે યથેષ્ઠ, બરાબર, યથેષ્ઠ. તો આ આપણો સાચો જવાબ તૈયાર થઈ ગયો. સાચી સંધિ આપણે જોડી નાખીશું. ચલો 8 નંબર જોઈએ મહા વત્તા ઋષિ, તો મહર્ષિ એ શરણાઈનો શ, મહર્ષિ એ શસ્ત્રકોણનો શ અને મહર્ષિ, બરાબર. તો અહીં આગળ આપણો જવાબ તૈયાર થશે મહર્ષિ, બરાબર. આ આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 9 નંબરને આપણે સંધિ જોડીએ, બરાબર. તો નવ વત્તા ઉદા, તો નવા દા, નવોદા અને નવોદા.
તો આપણો સાચો જવાબ તૈયાર થશે નવોઢા. ચલો 10 નંબર જોઈએ. શું વત્તા આગટ, સ્વાગત, સ્વોગટ કે સ્વગટ? તો આપણો સાચો જવાબ તૈયાર થશે સ્વાગત. બરાબર, આ રીતે આપણે સંધિ જોડી શકીએ છીએ. 11 નંબર જોઈએ. પો વત્તા અન, તો પાવન, પેયન અને પવન. તો આપણો જવાબ તૈયાર થશે પવન. બરાબર, આ રીતે પવનની આપણે સંધિ જોડી શકીએ છીએ. 12 નંબર જોઈએ. સત વત્તા કોણ, તો ષડકોણ, ષષ્ટકોણ અને ષટકોણ. બરાબર, તો આપણા જવાબ તૈયાર થશે ષષ્ટકોણ. બરાબર, આ રીતે આપણે તેની સંધિ જોડી શકીએ છીએ. ચાલો 13 નંબર જોઈએ. ડીક વત્તા મુડ, તો ડીકમુડ, દિગ્ધમુડ અને દિગ્ધમુડ. તો આપણો જવાબ તૈયાર થશે દિગ્ધમુડ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ, સંધિને આપણે જોડી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 14 નંબરની સંધિ. તો સમ વત્તા યોગ, તો સંયોગ, સંયોગ કે સામ્યાગ. તો આપણો જવાબ તૈયાર થશે સંયોગ. બરાબર, આ રીતે આપણે સંધિ જોડી શકીએ છીએ. 15 નંબર છે. યાસ્ક વત્તા આચાર્ય, તો યાસ્કાચાર્ય, યાસ્કોચાર્ય અને યસ્કોચાર્ય. તો આપણો સાચો જવાબ તૈયાર થશે યાસ્કાચાર્ય. ઓકે, આ રીતે આપણે સંધિ જોડી શકીએ છીએ. 16 નંબર છે. વાંક વત્તા દાન, તો વાગદાન, વાંકદાન કે વાગદાન. તો આપણો જવાબ તૈયાર થશે વાગદાન. બરાબર, આ આપણો સાચો જવાબ તૈયાર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાચી સંધિ તૈયાર કરી શકીએ છીએ. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી 17 નંબર જોઈએ. તો અંતઃ વત્તા તત્વ, તો અંતર તત્વ, અંતઃતત્વ, અંતારત્વ. બરાબર, તો આપણો સાચો જવાબ તૈયાર થશે અંતઃતત્વ. બરાબર, આ રીતે આપણે સાચી સંધિ જોડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપવાની છે વિદ્યાર્થી મિત્રો જરૂર, કારણ કે અહીંયા આગળ જે આ સંધિઓ આપણે જે જોઈએ છે, જે જોડણીઓ જોઈ સંધિને આપણે છૂટી પાડવાની એ જો તે પરીક્ષામાં પૂછાઈ શકે છે. 18 નંબર છે. શત વત્તા તા, તો ક્ષમતા, સત્તા અને સતર્કતા. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સત્તા. બરાબર, તો આ આપણે સાચી સંધિ જોડી શકીએ છીએ. ચલો 19 નંબર જોઈએ. કુલ વત્તા ઉદ્ધારક, તો કુલાદ્ધારક, બરાબર, ફૂલોદ્ધારક અને કુલોદ્વારક. તો આપણો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ કુલોદ્વારક. એ આપણી સાચી સંધિ આપણને રહેલી જોવા મળશે. 20 જોઈએ. 20 નંબરની આપણે સંધિ જોઈએ. તો પર વત્તા ઉપકાર, તો પરોપકાર, પરોપકાર અને પરોપકાર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સંધિ પરોપકાર. આ સંધિ આપણે આ રીતે જોડી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે સંધિ જોડવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જેની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે આપેલા શબ્દોમાંથી સંજ્ઞા શોધીને તમારે લખવાનું છે. શું કહેવાનું છે? સંજ્ઞાને શોધવાની છે અને ત્યાર પછી તમારે લખવાનું છે કે આ કઈ સંજ્ઞા છે. બરાબર, તો સૂચના તમારા માટે આપી છે. જો કે નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાનું છે. હવે આ જેટલા શબ્દો આપ્યા છે એમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે એ તમારે દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. તો ભાઈ આપણે જોઈએ પહેલું, તો શ્રી કૃષ્ણ, ઢગલો, મિત્ર કે લાકડું. તો આપણો સાચો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ લાકડું. બરાબર, લાકડું એ દ્રવ્યવાચક સંજ્ઞા રહેલી આપણને જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર, પાણી, ગોવાર, તુલસીશ્યામ કે ગોધન. તો આપણો જવાબ તૈયાર થશે પાણી. એ દ્રવ્યવાચક સંજ્ઞા રહેલી છે. ચલો 3 નંબર જોઈએ. સંતોષ, દૂધ, આંખ કે માંગણી. તો આપણો જવાબ તૈયાર થશે દૂધ. બરાબર, એ દ્રવ્યવાચક સંજ્ઞામાં એનો સમાવેશ કરી શકીએ છીએ. ચલો 4 નંબરનું જોઈએ આપણે. દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે ઓળખવાનું. જમીન, ગોપાળ બાપા, લોખંડ કે દોડ. તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ લોખંડ. બરાબર, એ આપણે અહીંયા ગાડી દ્રવ્યવાચક સંજ્ઞામાં તેનો સમાવેશ કરી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ. ગિરનાર, અહિંસા, શિંગોડા કે માટી. તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ કે ભાઈ માટી. એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ચલો 6 નંબર જોઈએ. સૂંઠ, શ્રદ્ધા, રમત કે ફળ. તો આપણો જવાબ તૈયાર થશે સૂંઠ. બરાબર, એ સૂંઠ એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે બીજી એક સૂચના છે નવી આગળની, કે નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા હવે તમારે શોધવાની છે અને એ તમારે દર્શાવવાની છે. ઓકે,
તો અહીંયા આગળ જાતિવાચક એ સંજ્ઞા આપણે દર્શાવવાની છે. તો ભાઈ જે અહીંયા આગળ કોઈ નામનો નિર્દેશ કરેલો હોય, કોઈ જાતિનો નિર્દેશ કરે, બરાબર, ત્યારે એને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આપણે જોઈએ પહેલી, તો ભાઈ તપેલી, રમત, છાસ કે સુખ. તો ભાઈ તપેલી, બરાબર, તપેલી એ જાતિનો નિર્દેશ કરે છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ તૈયાર થશે. હા, 2 નંબર જોઈએ. તો ભાઈ 2 નંબરની અંદર ભગત, પિતાજી, હિંમત કે માર, આમાંથી એ જાતિવાચક સંજ્ઞા કઈ છે? તો ભગત, પિતાજી, હિંમત કે માર. તો આપણો જવાબ તૈયાર થશે પિતાજી એ આપણે જાતિવાચક સંજ્ઞા આપણને રહેલી જોવા મળે છે. એટલે એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તમારો તૈયાર કરી શકો છો અને પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચલો 3 નંબર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ પર્વત, મજા, બોલ કે મૂર્તિ. તો અહીં આગળ જે 4 વિકલ્પો છે એ 4 વિકલ્પોમાંથી, ઓકે, 4 વિકલ્પોમાંથી અહીં આગળ આપણને જાતિવાચક સંજ્ઞા કઈ છે આપણી? તો આપણે પર્વત, મજા, બોલ કે મૂર્તિ. તો મૂર્તિ એ જાતિવાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે. ચલો 4 નંબર જોઈએ. બારણું, હિમાલય, ઝૂડ કે મોહ. તો અહીંયા આગળ આપણો જે જવાબ તૈયાર થશે એ બારણું એ જાતિવાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે. ચલો પછી 5 નંબર જોઈએ. રામજી, ગુરુજી, ભારા કે નદી. તો અહીં આગળ આપણે નદી એ આપણને જાતિવાચક સંજ્ઞામાં એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જાતિવાચક સંજ્ઞાનો તમે નિર્દેશ કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૂચના આપણે જોઈએ. નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને લખવાનું છે કે જે સમૂહમાં જેનો સમાવેશ થતો હોય જેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો પહેલું જ અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ ભારા, તાડન, નેહ કે મારદ. તો આ જે 4 વિકલ્પો છે એ 4માંથી આપણે સમૂહવાચક સંજ્ઞા કયું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભારા. બરાબર, ભારા એ સમૂહમાં છે. ભારો હોય તો એક, અને ભારા છે તો એક કરતા વધારે છે, એટલે ભારા એ સમૂહનો નિર્દેશ કરે છે. ઓકે, ચાલો ત્યાર પછી 2 નંબર જોઈએ. ક્રોધ, ઘર, ગિરનાર કે મુંડી. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે મુંડી. બરાબર, એ સમૂહની અંદર તેનો સમાવેશ કરી શકીએ છીએ. 3 નંબર જોઈએ. શામળિયો, તરસ, જાડી કે દર્શન. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે જાડી એ સમૂહવાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે. 4 નંબર જોઈએ. સેના, જબ્બો, માતી કે શિંગોડા. તો સેના એ સમૂહમાં આપણને રહેલી જોવા મળે, એટલે આપણે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે આપણે તેનો નિર્દેશ કરી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ. આશ્ચર્ય, તારામંડળ, સાદેપની કે ભગત. તો ભાઈ તારામંડળ, બરાબર, એ એક તારો એક જ હોતો નથી, પરંતુ એ આખા સમૂહની અંદર છે, જેથી કરીને આપણે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે આપણે તેનો નિર્દેશ કરી શકીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે ભાઈ ભાવવાચક જે સંજ્ઞા છે એ ભાવવાચક સંજ્ઞાનો તમારે નિર્દેશ કરવાનો છે. ઓકે, તો ભાઈ ભાવવાચક સંજ્ઞા કઈ છે એ આપણે દર્શાવવાનું છે. તો અહીંયા ગાડી જોઈએ તો પહેલો છે, બરાબર, તેમાં 4 વિકલ્પો છે કે પાણી, ટોળું, આંખ કે મોં. બરાબર, તો અહીં આગળ ભાવ આપણે પ્રગટ કરવાનો છે. તો કયો ભાવ આપણે અહીંયા દર્શાવેલો જોવા મળશે? પાણી, ટોળું, આંખ કે મોહ. તો ભાઈ મોહ એ એક પ્રકારનો ભાવ આપણને દર્શાવે છે. બરાબર, મોહ એ ભાવ સૂચક એ સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી 2 જોઈએ. 2 નંબરનું જોઈએ. અહીંયા ભાવવાચક સંજ્ઞા કઈ છે? પેન, પર્વત, સયાજીરાવ કે હિંમત. તો ભાઈ આપણો જવાબ આવશે હિંમત. હિંમત એ ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે 3 નંબર જોઈએ. તો ભાઈ સ્મરણ, આશ્ચર્ય, રામજી અને ગાંધીજી. તો આપણો જવાબ આપણને આવશે આશ્ચર્ય. બરાબર, તો આશ્ચર્યનો ભાવનો નિર્દેશ થતો જોવા મળશે. ઓકે, ચાલો 4 નંબર જોઈએ. ગોધન, તાડન, વાત્સલ્ય કે ભેંસ. તો ભાઈ અહીં આગળ આપણે વાત્સલ્ય એ આપણે ભાવવાચક સંજ્ઞામાં તેનો સમાવેશ કરી શકીએ છીએ. તો ભાઈ વાત્સલ્ય એટલે શું? એ વહાલ, પ્રેમની વાત રજૂ થતી જોવા મળશે, તો એની અંદર ભાવ આપણો રહેલો જોવા મળે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર. સુખ, ગિરધર, જમીન કે લેખન. તો આપણો જવાબ તૈયાર થશે સુખ. બરાબર, તો એ સુખ એ ભાવવાચક સંજ્ઞા રહેલી જોવા મળશે. ચાલો 6 નંબર જોઈએ. તકિયો, જર, ગોપાળ બાપા કે ક્રોધ. તો ભાઈ ક્રોધ એ ભાવવાચક સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. ચાલો ત્યાર પછી 7 રસ,
માતૃત્વ, મૂર્તિઓ કે શેત્રુંજી? તો ભાઈ અહીં આગળ આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે શાનો નિર્દેશ કરી શકીએ? તો ભાઈ આપણે જે રસ છે, માતૃત્વ છે અને મૂર્તિઓ શેત્રુંજી. તો ભાઈ માતૃત્વ એટલે કે માતાનો પ્રેમ, વહાલ, બરાબર. માતૃત્વ એ આપણો અહીંયા ભાવવાચક સંજ્ઞાનો નિર્દેશ કરતો આપણને જોવા મળશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ તમારા માટે સૂચના છે સ્ક્રીન ઉપર છે કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા તમારે શોધવાની છે અને તમારે જવાબ લખવાનો છે. ઓકે, તો ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર જે વ્યક્તિ તરીકેનો ભાવ એનો પ્રગટ થતો હોય, બરાબર, ત્યારે આપણે તેને વ્યક્તિવાચક સંજ્ઞા આપણે કહી શકીએ છીએ. બરાબર, ચાલો અહીંયા આગળ પહેલું જ જોઈએ તો દર્શન, માનવતા, ખોડ અને ગોપાલદાસ. તો અહીં આગળ આપણે જોઈએ તો ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા કયું છે? તો ભાઈ ગોપાલદાસ એ વ્યક્તિ તરીકે આપણો રહેલો, આપણને એનો ભાવ રહેલો જોવા મળે છે. તો ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા એ બનતું જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે 2 નંબર જોઈએ ગાંધીજી, શરબત, ઝુંડ અને પ્રકાશ. તો ભાઈ અહીંયા ગાડી વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે આપણે ગાંધીજીનો સમાવેશ કરી શકીએ છીએ, કારણ કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ઓકે, ચાલો ત્યાર પછી 3 નંબર જુઓ શિંગોડા, મંડર, વિચાર કે પેન. બરાબર, શિંગોડા, મંડર, વિચાર કે પેન. તો આપણે અહીંયા આગળ શિંગોડા, બરાબર, એ વ્યક્તિવાચક એ સંજ્ઞા તરીકે આપણે તેનો નિર્દેશ કરી શકીએ છીએ. ચલો 4 નંબર છે દીકરો, શોક, અમૃત કાકી કે દહીં. તો આપણો જવાબ સાચો તૈયાર થશે અમૃત કાકી. બરાબર, એ વ્યક્તિવાચક સંજ્ઞાનો સમાવેશ થતો જોવા મળે છે. ચલો ત્યાર પછી 5 નંબર જોઈએ ફર, ગૌ માતા, જીવદયા કે થાક. તો ભાઈ જવાબ આવશે ગૌ માતા. બરાબર, એ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે ક્રિયાવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાનું થાય છે. ઓકે, તો ભાઈ ક્રિયાવાચક સંજ્ઞા આપણે કોને કહીએ? તો જે આપણે ક્રિયા થઈ રહી છે એને દર્શાવવા માટે આપણે ક્રિયાવાચક સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ ક્રિયા કઈ કઈ થઈ રહી છે? તો અહીંયા આગળ 5 ઉદાહરણો છે, તેમાંથી આપણે જવાબ તૈયાર કરવાનો છે. તમને 4 વિકલ્પ આપ્યા છે, તેમાંથી એક સાચો જવાબ તમારે દર્શાવવાનો છે. તો પહેલું જોઈએ આપણે તો ભાઈ લેખન, સોમનાથ, બર અને વિનોબા. તો ભાઈ અહીંયા ગાડી જો સોમનાથ એ તો નહીં હોઈ શકે, બર એ પણ નહીં હોઈ શકે, વિનોબા એ પણ નહીં હોઈ શકે, લેખન તો ભાઈ હા લખવાની એક ક્રિયા થઈ રહી છે એટલે એ લેખન એ ક્રિયાવાચક સંજ્ઞા આપણી તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર મૌન, પાણી, મૂર્ખંડુ અને દર્શન. તો ભાઈ અહીં આગળ ક્રિયા કઈ ક્રિયા છે? તો ન બોલવાની ક્રિયા, એટલે કે અહીંયા આગળ જો દર્શન કરવાની ક્રિયા, પાણી અને મૂર્ખંડુ. મૌન એટલે કે ન બોલવાનું, બિલકુલ શાંત રહેવાનું. દર્શન તો દર્શન કરવાની ક્રિયા થઈ રહી છે, તો એ દર્શન એ આપણો જવાબ તૈયાર થઈ જતો જોવા મળશે. ચલો 3 નંબર અમેરિકા, રસ, ચાલ અને ખોરાક. બરાબર, જો આ 4 છે તેની અંદરથી આપણે ક્રિયાવાચક સંજ્ઞા તરીકે શાનો આપણે સમાવેશ કરી શકીએ છીએ? તો ભાઈ ચાલ એટલે ચાલવાની ક્રિયાનો અહીંયા નિર્દેશ છે. ઓકે, ચાલો 4 નંબર જોઈએ રોષ, વાણિયા, માંગણી કે જથ્થાબંધ. તો ભાઈ અહીંયા ગાડી માંગણી એ માંગવા માટેની ક્રિયાનો નિર્દેશ થાય છે, એટલે માંગણી એ ક્રિયાવાચક વિશેષણ બનતું જોવા મળશે. 5 નંબર જોઈએ વર્ષ, ભૂખ, શંકરદેવ અને તાડન. જો અહીંયા વર્ષ, ભૂખ, શંકરદેવ અને તાડન. તો આપણો જવાબ આવશે તાડન. બરાબર, તાડન થઈ રહેલું છે. બરાબર, એ તાડનની ક્રિયા શરૂ હતી એટલે તાડન એ ક્રિયાવાચક સંજ્ઞાનો નિર્દેશ કરતું જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાવાચક જે સંજ્ઞા છે એ ક્રિયાવાચક સંજ્ઞા આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, અને પરીક્ષામાં તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો 2 શબ્દો તમારે લખવાના છે. તમને વિકલ્પો અહીંયા આગળ પ્રાપ્ત થઈ જાય, પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે અને કુલ જેના ગુણ છે 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચાલો હવે અહીંયા આગળ આપણે જોઈએ સૌથી પહેલું તો ભાઈ હેમ. તો હેમ એટલે ચાંદી, સુવર્ણ કે પિત્તળ. તો ભાઈ હેમ એટલે કે સુવર્ણ એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ બીજા નંબરનો શબ્દ દોષ. તો ભાઈ દોષ જે શબ્દો છે તેનો સમાનાર્થી શબ્દો આપણે શું લખી શકીએ? તો ભાઈ દોષ એટલે કે કુટેવ, અપરાધ કે કલંક. તો ભાઈ દોષ એટલે કે અપરાધ. આપણે સાચો સમાનાર્થી શબ્દ તેનો એ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 3 નંબરનો શબ્દ જોઈએ નેહ. નેહ એટલે કે નહીં,
વેશ કે સ્નેહ? તો અહીંયા આગળ નેહનો આપણે સમાનાર્થી શબ્દ એ સ્નેહ આપણે એવો આપણે કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે 4 નંબર જોઈએ. તો 4 નંબરનો શબ્દ છે સોમ. સોમ એટલે કે વાર, ચંદ્ર કે સૂરજ? તો આપણે સોમનો અર્થ આપણે સમાનાર્થી શબ્દ કરી શકીએ છીએ ચંદ્ર. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબરનો શબ્દ. તો નદી જે શબ્દ છે તો એનો અર્થ સમાનાર્થી શું કરી શકીએ? તટીની, ઝરણું કે સરોવર? તો આપણે નદી શબ્દ છે એનો સાચો અર્થ આપણે સમાનાર્થી શબ્દ લખીએ તો જવાબ તૈયાર થશે તટીની. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો સમાનાર્થી શબ્દ. તો મેહ એટલે કે વાદળ, મેર, વર્ષા કે વરસાદ? બરાબર, અહીં આગળ વર્ષા અને વરસાદ બે અર્થ છે એક સાથે. તો મેહ એ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ તૈયાર થશે વર્ષા અથવા વરસાદ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 7 નંબર પ્રપાત. બરાબર, પ્રપાત શબ્દનો સમાનાર્થી થશે ધોધ, ધારા કે ધોધમાં? તો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ પ્રપાત એટલે કે ધોધ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 8 નંબર. અડીસો શબ્દ છે, અડીસો શબ્દનો સમાનાર્થી શબ્દ પ્રતિબિંબ, દર્પણ કે આંગળું? તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અડીસો એટલે કે દર્પણ. ઓકે, 9 નંબરનો શબ્દ જોઈએ બંદોબસ્ત. બરાબર, બંદોબસ્ત એટલે કે અહીંયા વ્યવસ્થા, વિશેષ કે બરાબર? તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ કે બંદોબસ્ત એટલે કે વ્યવસ્થા. એ આપણે તેનો સમાનાર્થી શબ્દ સાચો જવાબ આપણે લખી શકીએ છીએ. 10 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વેપાર. વેપાર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ભાઈ નફો, વણજ કે દાન? તો ભાઈ વેપાર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે વણજ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 11 નંબર. તો ભાઈ જંગ. તો જંગ શબ્દનો સમાનાર્થી થશે વિશ્વ, રંગ કે યુદ્ધ? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ જંગ એટલે કે યુદ્ધ. ચાલો 12 નંબર જોઈએ પૌરુષ. તો ભાઈ પૌરુષ એટલે કે મર્દાનગી, હોશિયારી કે પુરુષાર્થ? તો આપણે સાચો જવાબ એ સમાનાર્થી શબ્દો તૈયાર કરી શકીએ પૌરુષ એટલે કે મર્દાનગી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આગળ આપણે 13 નંબરનો સમાનાર્થી શબ્દ જોઈએ. તો ભાઈ 13 નંબરનો શબ્દ છે સગાઈ. સગાઈ એટલે કે આસક્ત, સગપણ કે નવાઈ? તો સગાઈ શબ્દનો સમાનાર્થી શબ્દ તૈયાર થશે સગપણ. ઓકે, 14 નંબરનો શબ્દ જોઈએ પ્રાચીન. તો ભાઈ પ્રાચીન શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે શું કરી શકીએ? તો આધુનિક, જૂનું કે અર્વાચીન? તો ભાઈ પ્રાચીન શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે તૈયાર કરી શકીએ છીએ પ્રાચીન એટલે કે જૂનું. 15 નંબરનો પ્રશ્ન જોઈએ ટેકો. ટેકો શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ભાઈ સમર્થન, પક્ષ કે લાંચ? તો આપણો જવાબ તૈયાર થશે સમર્થન. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ 16 નંબરનો શબ્દ છે કે શૈશવ. શૈશવનો સમાનાર્થી શબ્દ શું થાય? શૈશવ એટલે કે યૌવન થાય, બાળપણ થાય કે વૃદ્ધાવસ્થા? તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે શૈશવ એટલે કે બાળપણ. ઓકે, 17 નંબર જોઈએ સડક. તો સડકનો અર્થ શું થાય? ડંગ, પરમ કે રસ્તો? તો સડકનો અર્થ થશે રસ્તો. બરાબર, 18 નંબરનો શબ્દ જોઈએ નીર. તો નીર શબ્દનો સાચો અર્થ શું થાય? વીર, જળ કે સ્થિર? તો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ નીર એટલે કે જળ. બરાબર, એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચલો ત્યાર પછી 19 નંબરનો શબ્દ જોઈએ. તો ભાઈ શણગાર શબ્દનો અર્થ આપણે શું લખી શકીએ? તો સુંદર, ઉત્સવ કે શૃંગાર? તો શણગાર એટલે કે શૃંગાર એવો આપણો સમાનાર્થી શબ્દ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો 20 નંબરનો આપણે સમાનાર્થી શબ્દ જોઈએ હવે. તો સાવધ એટલે શું? તો ભાઈ સાવધ એટલે હોશિયાર, સજ્જન કે સજાગ? તો સાવધ એટલે કે સજાગ એવો સમાનાર્થી શબ્દ થાય. 21 નંબર જોઈએ બલા. તો ભાઈ બલા એટલે કે લપ, કન્યા કે ગાંડી? તો આપણે બલા શબ્દનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ બલા શબ્દનો સમાનાર્થી થશે લપ. 22 નંબરનો શબ્દ જોઈએ રત્નાકર. તો રત્નાકર એટલે કે સોનું, સમુદ્ર કે ખાણ? તો ભાઈ રત્નાકર એટલે કે સમુદ્ર. 23 નંબરનો શબ્દ જોઈએ દૃષ્ટતા. તો દૃષ્ટતા એટલે કે કલંક, અનાદર કે નફ્ફટાઈ? તો દૃષ્ટતા શબ્દનો સાચો જવાબ તૈયાર થશે નફ્ફટાઈ. 24 નંબરનો શબ્દ જોઈએ પાસ. તો ભાઈ પાસ એટલે કે ગાડીઓ, પત્ર કે ઉત્તીર્ણ? તો ભાઈ આપણો જવાબ તૈયાર થશે ગાડીઓ. ત્યાર પછી આપણે 25 નંબરનો શબ્દ જોઈએ ધાંચો.
તો ધાંચો શબ્દનો અર્થ શું થાય? ખાંચો, પ્રયોગ કે માળખું? તો આપણે ધાંચો એટલે કે માળખું, આપણે એવો તેનો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. 26 નંબરનો શબ્દ જોઈએ, મૂળ. મૂળ એટલે કે જડ, અસલ કે ઔષધ? તો ભાઈ મૂળ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ એ અસલ આપણે એવો કરી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા સમાનાર્થી શબ્દો આપણે લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 આપણે જોઈએ, જેમાં આપણે અવિભાગ આપણે સમજૂતી મેળવવાની છે. તેમાં સ્ક્રીન ઉપર તમારા માટે સૂચનાઓ આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને તમારે લખવાનો છે. તેના કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, હવે અહીંયા આગળ જે શબ્દો આપ્યા છે એ શબ્દમાં કયા પ્રત્યય લાગ્યો છે એ આપણે શોધવાનું છે અને એ આપણે જવાબ લખવાનો છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. ગેરહાજર પહેલો શબ્દ. તો ભાઈ ગેરહાજર, બરાબર, એમાં કયો પ્રત્યય લાગ્યો છે? પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ નહીં? તો ભાઈ ગેરહાજર એટલે કે પૂર્વ પ્રત્યય અહીં આગળ આપણને લાગેલો જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી 2 નંબર જોઈએ, ધાર્મિક. તો ધાર્મિકમાં પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં? તો આપણે એની અંદર પણ પર પ્રત્યય આપણને લાગેલો જોવા મળશે. ધાર્મિક એક પ્રત્યય આપણને લાગેલો જોવા મળશે, એટલે કે પર પ્રત્યય રહેલો જોવા મળશે. 3 નંબર જોઈએ, અવિશ્વાસ. તો એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય? તો આપણો જવાબ તૈયાર થશે પૂર્વ પ્રત્યય. ઓકે, ચલો 4 નંબર જોઈએ, અનેક. તો અનેકમાં કયો પ્રત્યય લાગેલો છે? પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે પૂર્વ પ્રત્યય. બરાબર. ચલો 5 નંબર આપણે જોઈએ, તો નિષ્કપટ. તો નિષ્કપટ એટલે કે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? કયો પ્રત્યય લાગ્યો છે ભાઈ? કે ભાઈ નિષ્કપટ. બરાબર, તો નિષ્કપટની અંદર આપણને જોઈએ તો પૂર્વ પ્રત્યય આપણને લાગેલો જોવા મળશે. બરાબર, નિષ્કપટ, બરાબર, એટલે પૂર્વ પ્રત્યય આપણને લાગેલો જોવા મળશે. ચલો ત્યાર પછી 6 નંબર જોઈએ, તો દુર્લભ. તો એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય? તો આપણો જવાબ આવશે પૂર્વ પ્રત્યય, દુર્લભ. બરાબર, એ આપણો કયો પ્રત્યય છે? પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 7 નંબરનો જે પ્રત્યય છે, તો સજ્જન. સજ્જનમાં કયો પ્રત્યય? એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે ભાઈ પર પ્રત્યય? અહીંયા આગળ આપણને કયો પ્રત્યય રહેલો જોવા મળે છે? તો ભાઈ સજ્જન એટલે કે અહીંયા આગળ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબરનો અહીંયા આગળ શબ્દ છે. બરાબર, બેઈમાન. તો બેઈમાનની અંદર આપણને કયો પ્રત્યય રહેલો જોવા મળશે? પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ નહીં? તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ કે ભાઈ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ 9 નંબર, તો ભાઈ પાંદડી. બરાબર, તો પાંદડી એ પર પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય છે કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ઓકે, ચાલો 10 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ નવરાશ. તો નવરાશ શબ્દમાં કયો પ્રત્યય છે? એક પણ નહીં, પર પ્રત્યય કે ભાઈ પૂર્વ પ્રત્યય છે? તો એમાં આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે પર પ્રત્યય લાગતો જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 11 નંબર. બરાબર, 11 નંબરની અંદર આપણે જોઈએ તો કેસરી. કેસરીમાં કયો પ્રત્યય છે? કે ભાઈ પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ નહીં? બરાબર, તો આપણે કેસરીની અંદર આપણે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ચલો 12 નંબર જોઈએ, તાજગી. તો તાજગીમાં કયો પ્રત્યય? પર પ્રત્યય, એક પણ નહીં કે ભાઈ પૂર્વ પ્રત્યય? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. 13 નંબર જોઈએ, વાચક. તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પર પ્રત્યય. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આગળ જોઈએ 14 નંબરનો અહીંયા આગળ શબ્દ, તો ભાઈ વાર્ષિક. બરાબર, તો ભાઈ વાર્ષિક એ પર પ્રત્યય, એક પણ નહીં કે ભાઈ પૂર્વ પ્રત્યય? તો આપણો જવાબ આવશે અહીંયા આગળ પર પ્રત્યય, એ આપણો જવાબ તૈયાર થતો જોવા મળશે. ઓકે, 15 નંબરનો શબ્દ જોઈએ, તો ભાઈ બિનજરૂરી. એ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો ભાઈ બિનજરૂરી એ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ઓકે, ચાલો 17 નંબર જોઈએ, 16 નંબર જોઈએ, તો ભાઈ ગુણ. તો ગુણ એમાં કયો પ્રત્યય છે? તો એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય? તો ભાઈ ગુણ એ આપણને એક પણ પ્રત્યય એમાં રહેલો જોવા મળતો નથી. ઓકે, આટલા શબ્દો
તમારે ધ્યાન રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહીં આગળ બ આપણને આપેલો છે, સૂચના આપી છે કે ભાઈ નીચેનામાંથી કયો પ્રત્યય એ પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે. નીચેનામાંથી કયો પ્રત્યય છે કે જે પૂર્વ પ્રત્યય તરીકે આપણને લાગે છે, બરાબર. જેમ કે બિનજરૂરી, બરાબર. તો આપણે બિનજરૂરી, તો અહીંયા આગળ આપણે 17 નંબરમાં આપણે જોઈએ, બરાબર. તો કયો પ્રત્યય લાગશે એનામાંથી કયો પૂર્વ પ્રત્યય છે? તા, ઈ, પણ, કુ, એમાંથી કયો પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળે છે એ તમારે જવાબ આપવાનો છે. તો એ આપણો જવાબ તૈયાર થશે કુ, બરાબર. કુ એ આપણો કયો છે? તો ભાઈ એ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળે છે. ઓકે, ચાલો. એવી જ રીતે આપણે 17 નંબર જોયું. હવે આપણે જોઈએ ક, બરાબર. એક સૂચના છે, આ નવી સૂચના છે તમારા માટે, ક, બરાબર. આપણે અ, બ જોયું. હવે આપણે ક જોવાના છે કે નીચેનામાંથી કયો પર પ્રત્યય તરીકે લાગે છે. નીચેના શબ્દોમાંથી કયો પ્રત્યય એ પર પ્રત્યય તરીકે લાગે છે. તો આપણે જોઈએ 18 નંબર છે, જેમાં સત, હું અને ઈ, બરાબર. તો અહીંયા આગળ આપણે કયો પ્રત્યય એ પર પ્રત્યય તરીકે આપણને લાગેલો જોવા મળશે, બરાબર. તો અહીંયા આગળ આપણો જવાબ આવશે ઈ, બરાબર. ઈ એ પર પ્રત્યય તરીકે આપણને રહેલો જોવા મળશે. વાર્ષિક, બરાબર. તો અહીંયા આગળ ઈ, બરાબર, એ આ જે શબ્દો છે તેમાં પર પ્રત્યય તરીકે ઈ એ આપણને પર પ્રત્યય તરીકે રહેલો જોવા મળે છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, બરાબર. નીચે આપેલા શબ્દોના લિંગ અને પ્રકાર જણાવવાના છે. કુલ તમને એના 1 ગુણ તમને મળવા પાત્ર થશે. કેટલા? લિંગ અને વચન જણાવવાનું, જેના તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો આપણે પહેલું જ જોઈએ તો ભાઈ વર્ગ. વર્ગ એ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે ભાઈ નપુંસકલિંગ છે? તો ભાઈ વર્ગ એ પુલ્લિંગની અંદર જેનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો. ત્યાર પછી 2 નંબર જોઈએ નદી. તો ભાઈ નદી એ સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે કે ભાઈ પુલ્લિંગ છે? તો નદી એ સ્ત્રીલિંગની અંદર જેનો સમાવેશ થાય છે. ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજું કમર. તો ભાઈ કમર એ નપુંસકલિંગ છે, પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ? તો ભાઈ કમર એ નપુંસકલિંગની અંદર તેનો સમાવેશ કરી શકાય છે. ચલો 4 નંબર જોઈએ જલેબી. તો ભાઈ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ? તો જલેબી એ સ્ત્રીલિંગની અંદર જેનો સમાવેશ કરી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ ખેતર. તો ખેતર એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ? તો ભાઈ ખેતર એ નપુંસકલિંગની અંદર તેનો સમાવેશ કરી શકાય છે. ચલો 6 નંબર જોઈએ દુઃખ. તો દુઃખ એ નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? તો ભાઈ દુઃખ એ અહીંયા આગળ નપુંસકલિંગની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો 7 નંબર જોઈએ ગિરનાર. તો ભાઈ ગિરનાર એટલે કે સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ? તો ગિરનાર એ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ? તો ગિરનાર એ પુલ્લિંગની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8 નંબરનો અહીંયા ગાડી જોઈએ, બરાબર. આપણે લિંગ ઓળખાવાના છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ છે. તો થાળી. તો થાળી એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ? તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે થાળી એ સ્ત્રીલિંગની અંદર જેનો સમાવેશ આપણે કરી શકીએ છીએ, બરાબર. ચલો 9 નંબર જોઈએ આપણે. તો ભાઈ તકિયો એ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ છે? તો ભાઈ તકિયો એ પુલ્લિંગની અંદર જેનો સમાવેશ કરી શકાય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 10 નંબર. તો મૂર્તિ. તો એ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે ભાઈ પુલ્લિંગ? તો ભાઈ મૂર્તિ એ સ્ત્રીલિંગની અંદર જેનો સમાવેશ કરી શકીએ છીએ, બરાબર. ચાલો 11 નંબર જોઈએ આપણે પાણી. તો ભાઈ પાણી એ નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? તો આપણો જવાબ આવશે નપુંસકલિંગ. ઓકે, 12 નંબર જોઈએ આંખ. તો ભાઈ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ? તો આંખ એ સ્ત્રીલિંગની અંદર તેનો સમાવેશ કરી શકીએ છીએ. 13 નંબર જોઈએ તોડું. તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ? તોડું. તોડું એ આપણે શામાં સમાવેશ કરી શકીએ? તો ભાઈ નપુંસકલિંગની અંદર તોડાનો સમાવેશ કરી શકીએ છીએ. ચાલો 14 નંબર જોઈએ મજા. તો ભાઈ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ છે? તો ભાઈ મજા એ જે શબ્દો છે એ પુલ્લિંગમાં આવશે, સ્ત્રીલિંગમાં આવશે કે નપુંસકલિંગમાં? તો આપણો જવાબ આવશે એ સ્ત્રીલિંગની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ. ચાલો 15 નંબર જોઈએ હીરો. તો ભાઈ નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગની અંદર તેનો સમાવેશ થાય? તો હીરો એ પુલ્લિંગની અંદર તેનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો
આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા કે ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ સી જેમાં એક પ્રશ્ન નંબર 1 થી 6 નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે ભાગ 1 ની અંદર આજે જોઈ ચૂક્યા છે. આવતા વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 7 નંબરના પ્રશ્નથી આપણે આગળનો વ્યાકરણ વિભાગ આપણો પાર્ટ બી આપણે શરૂ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.